ખૂબ જ મોટા સમાચાર. ઈરાને કહ્યું કે આતંકીઓને સાથે મળીને ખતમ કરીશું. ખૂબ જ મોટી વાત કહી શકાય. પાકિસ્તાનનો સાથ નથી આપી રહ્યું ઈરાન. ભારતે પહેલગામ હુમલાની જાણકારી આપવાની સાથે આતંકવાદીઓનો સાથે ખાત્મો કરવાની વાત ઈરાન કરી રહ્યો છે. સિદ્ધાર્થ, વિદેશ મંત્રી હમણાં જ ભારત આવ્યા હતા, એસ જયશંકરને પણ મળ્યા હતા અને તેની વચ્ચે આ વાતચીત થઈ છે. સ્વાભાવિક રીતે એસ જયશંકર તરફથી પહેલાથી જ ક્લિયર કરી દેવામાં આવ્યું છે, ઈરાન હોય કે યુએઈ હોય કે અન્ય કોઈ પણ દેશ હોય દુનિયાનો, એ સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો હતો કે અમે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી રહ્યા છીએ. તો ઈરાને પણ આ વાતમાં સહમતિ આપી છે. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કે અમે પણ આતંકવાદને ખતમ કરવા માટે ભારતની સાથે છીએ. બીજી તરફના જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે એ દ્રશ્યો છે કે જેમાં S-400 જે છે તે કઈ રીતે કામ કરી છે. ભારતના વધુ 6 ડ્રોન પાકિસ્તાનમાં ઘૂસ્યા. મહત્વના અને મોટા સમાચાર. પાકિસ્તાન મીડિયાનો દાવો કે ભારત સતત ડ્રોન છોડી રહ્યું છે. ડ્રોન હુમલાથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પાકિસ્તાનની અંદર ભારતે વધુ 6 ડ્રોન ઘુસાડ્યા હોવાની જાણકારી પાકિસ્તાની મીડિયા આપી રહ્યું છે. એટલે કે જે એટેક છે તે હવે કરવામાં આવી રહ્યો છે. એક તરફ પાકિસ્તાને જે ગઈકાલે નાપાક હરકત કરી છે તેને ભોગવવા માટે તેઓએ તૈયાર રહેવું પડશે. પાકિસ્તાની મીડિયા કહી રહ્યું છે કે ભારતે વધુ 6 ડ્રોનથી હુમલો કર્યો છે. હમણાં જ એક પંજાબ પ્રાંતથી સમાચાર મળ્યા હતા કે ત્યાં આગળના ઓખામ પાસેથી આ જે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર તે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. હજી બીજા 6 ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે. બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રકારથી ભારતના વધુ 6 ડ્રોન પાકિસ્તાનમાં ઘૂસ્યા એટલે પાકિસ્તાનમાં કેટલી દહેશત, કેટલો ફફડાટનો માહોલ છે. પાકિસ્તાની મીડિયા પોતે દાવો કરી રહી છે કે પાકિસ્તાનમાં અત્યારે ખૂબ જ ડર અને ફફડાટ છે, પરંતુ તેનું કારણ એ છે કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ નથી આવી રહ્યો અને તેના પરિણામ ભોગે જે પ્રકારથી વારંવાર હુમલા થઈ રહ્યા છે, બેક હુમલા, અને પાકિસ્તાન મીડિયાનો દાવો. દ્રશ્યો અહીંયા જેસલમેરના પણ અમે આપને બતાવી રહ્યા છે. જેસલમેરમાં પણ પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી, પરંતુ તે હુમલો નિષ્ફળ નીવડ્યો છે. પૂંછમાં પણ પાકિસ્તાની નાપાક હરકત. સિદ્ધાર્થ, સતત પૂંછમાં પણ ફાયરિંગ કરવામાં આવી રહી હતી, જે ત્યાંના નિર્દોષ નાગરિકો છે તેમને નિશાન બનાવવાનો સવારે પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અને જે રીતે પાકિસ્તાન હવે રડી રહ્યું છે હવે કોઈ મતલબ રહ્યો નથી, કારણ કે એસ જયશંકર તરફથી પહેલા જ ક્લિયર કરવામાં આવ્યું હતું કે અમે કાર્યવાહી આતંકીઓ સામે કરી છે, પણ જો પાકિસ્તાન કાર્યવાહી કરશે તો પછી ભારત પણ કાર્યવાહી સેનાની રીતે કરશે. રાજકોટથી રક્ષા વિશેષજ્ઞ મનન ભટ્ટનું નિવેદન. પાકિસ્તાનની નાપાક હરકત નિષ્ફળ. આગામી સમયમાં પણ શરૂ રહી શકે છે. ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન બિલકુલ ઘૂસણખોરી ન કરી શક્યું. ભારતે 1971 બાદ સૌથી મોટો હુમલો પાકિસ્તાન ઉપર કર્યો છે. ત્યારે આ અંગે આપણે માહિતી મેળવીશું રક્ષા વિશેષજ્ઞ મનનભાઈ પાસેથી. સર, શું કહેશો, આ સૌથી મોટો હુમલો જે છે એ ભારતે પાકિસ્તાન ઉપર કર્યો છે? જી, 1971 પછીની સૌથી મોટી લડાઈ કહી શકાય. ભારત અને પાકિસ્તાન જ્યારે લોગર હેડ્સ પર છે અને વિચારવા જેવું એ છે કે ભારતે એસ્કેલેશન લેડર નથી કરી. ભારતે જ્યારે પહેલગામમાં આતંકી હુમલો થયો તેનો જવાબ આપ્યો હતો, પરંતુ પાકિસ્તાન જે છે, નકટુ પાકિસ્તાન, બેશરમ પાકિસ્તાન, એણે ગઈકાલે રાત્રે જે હરકતો કરી છે, જે રીતે આપણા મિલિટરી અને સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને એણે ડ્રોન્સ મોકલ્યા છે, ત્યારે ભારત એક ઓફેન્સિવ ડિફેન્સના મોડમાં આવી ગયું છે. જુઓ, રક્ષામાં એવું કહેવાય છે કે ઓફેન્સ એટલે કે આક્રમણ જે છે એ બેસ્ટ ફોર્મ ઓફ ડિફેન્સ છે. એટલે તમારી સુરક્ષા તમે ત્યારે જ કરી શકો જ્યારે તમે આક્રમક થાઓ. એટલે ભારતે સૌથી પહેલાં તો પોતાની એર ડિફેન્સ સિસ્ટમને એક્ટિવેટ કરી અને ભારતના એર ડિફેન્સના વીરોએ એ પાકિસ્તાનની એક ડ્રોનને પાડ્યું છે. સાહેબ, તમે જુઓ કઈ રીતે ઇન્ટરસેપ્ટ થઈ રહ્યા હતા. ભારતની તકનિક, સ્વદેશી તકનિક, ભારતની એન્ટી એર ગન્સ, આ બધું એકસાથે એમ્પ્લોય થયું ને એક ડ્રોન એને આમ ડ્રોન આવતા હતા અને સામેથી ભારતના એન્ટી ડ્રોન સિસ્ટમ એને ટાર્ગેટ કરી રહી હતી. પાકિસ્તાન જરા પણ ભારતમાં ઘૂસણખોરી, પાકિસ્તાનના હવાઈ માર્ગેથી એના કોઈ પણ મિસાઇલ હોય કે એના કામિકાઝી ડ્રોન્સ હોય એ ભારતમાં ઘૂસી ન શક્યા. અને બીજી તરફ ભારતે નવો મોરચો ખોલ્યો છે, ઓફેન્સ લીધી. પાકિસ્તાન ઉપર એક સાથે મલ્ટિપલ ટાર્ગેટ્સ ઉપર મિસાઇલ સ્ટ્રાઇક્સ કરી. પાકિસ્તાનના હિન્ટરલેન્ડમાં, પાકિસ્તાનના કરાચીમાં, લાહોરમાં, રાવલપિંડીમાં, ઇસ્લામાબાદમાં, પેશાવરમાં, આ બધી જગ્યાએ ભારતે મિસાઇલ હુમલાઓ કર્યા, ડ્રોન હુમલાઓ કર્યા. અને આપણે આપણી તાકાતને ઓછી આંકવી જોઈએ. આ આપણે છે ને, આ સિંહ છે જે લટાર મારવા નીકળ્યો છે અને કૂતરું છે એ ભસી રહ્યું છે, તો સિંહે એની તાકાત, એના પંજાની તાકાત આમને બતાવી દેવી જોઈએ. અને
છેલ્લે જ્યારે ભારત 71માં યુદ્ધ લડ્યું હતું ત્યારે એ યુદ્ધને આપણે 3 ડિસેમ્બર 1971થી લઈને 16મી ડિસેમ્બર 1971 એટલે કે 13 દિવસમાં એ યુદ્ધ પૂરું કર્યું હતું. એટલે આ વખતે આ યુદ્ધને આપણે કેટલા દિવસ ચલાવવું છે ને કેટલી જલ્દી પૂરું કરવું છે, અને આપણો 1971ના યુદ્ધનું આપણું વ્યૂહાત્મક લક્ષ્ય હતું બાંગ્લાદેશને મુક્તિ અપાવવાનું. આ વખતે બલોચિસ્તાનના લોકો આપણી સાથે છે, તો શું બલોચિસ્તાનને આપણે મુક્ત નથી કરવાનું? તો ભારત પાસે આ વખતે દિવસો છે અને આ વખતે આપણે કંઈક કરી બતાવવાનું છે. યુદ્ધના મેદાનમાં એક એવું પરિણામ લાવી બતાવવાનું છે જેથી આતંકનો હંમેશાને માટે ધી એન્ડ આવે. ચોક્કસથી આ હતા રક્ષા વિશેષજ્ઞ, જેમણે કહ્યું હતું કે માત્ર અહીંથી અટકવાનું નથી, પાકિસ્તાન એમની અવરચંડાઈ નથી મૂકવાનું અને ભારત છે તે તેમનો જવાબ આપવાનું શરૂ રહેશે. એટલે કે કહી શકાય કે હજુ આવતા દિવસોમાં જે છે પાકિસ્તાનના ફરી 2 ટુકડા થાય તો નવાઈ નહીં. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો જે પ્રકારથી પોતાની રક્ષા કરવા માટે આક્રમક મોડ ભારત અપનાવી રહ્યું છે, એલઓસી પર ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે બીએસએફ અને સેના સતર્ક છે. મહત્વપૂર્ણ જાણકારી જે પ્રકારથી સામે આવી રહી છે. जहां पर एक तरफ से एलओसी पर आर पार फायरिंग और शेलिंग हो रही है, यानी पाकिस्तान आर्मी की तरफ से फायरिंग की जा रही है, इंडियन आर्मी की तरफ से रिटाइलेट किया जा रहा है. तनाव एलओसी पर बहुत ज़्यादा है. वहीं दूसरी तरफ से कई जगहों पे इन्फिल्ट्रेशन की कोशिशें हो रही हैं. इन्फिल्ट्रेशन का एक अटेम्प्ट जो है बताया जा रहा है कि फॉइल कर दिया गया है, खासतौर से सांबा एरिया में. लेकिन हर तरफ से एलओसी और इंटरनेशनल बॉर्डर पर चौकसी बढ़ा दी गई है. और आप देख सकते हैं, हालांकि मैं नहीं बताऊंगा कि लोकेशन कौन सी है, लेकिन ये आप देख सकते हैं किस तरीके की चौकसी बढ़ा दी गई है उन एरियाज में जहां पर एलओसी के एरियाज हैं या बॉर्डर एरियाज हैं. यहाँ पे बीएसएफ के जवान लगातार निगरानी कर रहे हैं, लगातार चौकसी बढ़ा रहे हैं. जितने भी पोस्ट्स बीएसएफ के हैं या उनकी जो पेट्रोलिंग की टीमें हैं वो लगातार जा रहे हैं जगह जगह पे. ये जो माउंटेन है इसके ऊपर भी बीएसएफ के पोस्ट हैं, इर्द गिर्द आर्मी की इंस्टॉलेशंस हैं जो मैं लोकेशन बताना नहीं चाहूँगा सिक्योरिटी रीजंस की वजह से. लेकिन ये आप देख सकते हैं किस तरीके की चौकसी बढ़ती जा रही है ताकि कोई भी इन्फिल्ट्रेशन की कोशिश ना हो. चूँकि जब सीज फायर वायलेशन होती है या आर पार की फायरिंग या शेलिंग होती है तो उसमें घुसपैठ के भी चांसेस होते हैं. तो उसको विफल करने के लिए अब अलर्ट पे रख दिया गया है जगह जगह पर बीएसएफ को भी और आर्मी को भी. और आप देख सकते हैं जगह जगह पे बीएसएफ को तैनात कर दिया गया है. जहां पर भी बीएसएफ के जवान हैं उनको अलर्ट रहने के लिए कहा गया है, क्योंकि इस तरीके के एरियाज होते हैं. ये आप देख सकते हैं, ये जो आप दरिया देख रहे हैं ये जहलिम बहता है और यही लाइन ऑफ कंट्रोल के उस पार जाता है. और इर्द गिर्द काफ़ी सारे दर्रे होते हैं, काफ़ी सारे ऐसे एरियाज होते हैं जिसमें बहुत घने घने पेड़ होते हैं और वहाँ से इन्फिल्ट्रेशन की जो आगे से कोशिश होती है एलओसी के थ्रू और बाद में यहाँ से ही घुसपैठी आगे आ सकते हैं. तो हर जगह पे इसी तरीके की निगरानी रखी जा रही है. या कहीं अगर उस पार से यानी पाकिस्तान आर्मी की तरफ से अगर कोई फायर आता है तो उसको रिटाइलेट करने के लिए भी यहाँ पर बीएसएफ के जवान तैनात हैं. हालांकि अगर इन्फिल्ट्रेशन की बात करें तो काफ़ी सारे इन्फिल्ट्रेशन के रूट्स उड़ी में भी हैं, कुपवारा में हैं, जगह जगह पे इन्फिल्ट्रेशन के रूट्स हैं. क्योंकि बर्फ़ पिघल चुकी है और इसी सीज़न में ज़्यादा इन्फिल्ट्रेशन की कोशिश की जाती थी, लेकिन काफ़ी टाइम से इन्फिल्ट्रेशन के रूट्स को बंद कर दिया गया था, फेंसिंग कर दी गई थी और इन्फिल्ट्रेट करना बहुत मुश्किल हो गया था. लेकिन जब फायरिंग जारी रहती है तो उसमें चांसेस रहते हैं इन्फिल्ट्रेटर्स को इन्फिल्ट्रेट करने की. तो उसको विफल बनाने के लिए बीएसएफ जगह जगह पे तैनात है. इंडियन आर्मी भी फ्रंट लाइन पे है और फ्रंट लाइन पे काफ़ी जगहों पे बीएसएफ भी तैनात है, ख़ासतौर से जो एलओसी के इर्द गिर्द के एरियाज है, चाहे वो कुपवारा हो, चाहे वो केरन करना, गुरेज, टंगडार या फिर उड़ी के एरियाज़ हों. मैं ये नहीं बताऊंगा कि मैं इस वक्त कहाँ पे हूँ, लेकिन उसी एरिया में हूँ जहाँ पर एलओसी के इर्द गिर्द फायरिंग हो रही है. ये देख सकते हैं आपके यहाँ पे अभी बादल छाए हुए हैं, लेकिन निगाहें जो हैं बीएसएफ की, ये आप ऊपर भी देख सकते हैं कि बीएसएफ किस तरीके से चौकसी बरत रही है. ये आप देख सकते हैं एक्सक्लूसिव विजुअल्स. हम लोकेशन नहीं बताना चाहेंगे हम कहाँ पे हैं, लेकिन इससे आप अंदाज़ा लगा सकते हैं. यानी हर तरफ से निगाह बीएसएफ की या आर्मी की हर माउंटेन पे है, हर साइड से है. यानी ये देख सकते हैं आप, अभी बादल छाए हुए हैं, अभी थोड़ी देर पहले बारिश हुई, लेकिन इसके इर्द गिर्द आप देख सकते हैं कि जितने भी माउंटेन्स हैं उनको बीएसएफ और इंडियन आर्मी ने कवर करके रखा है. यानी यहाँ से लगातार विजिल बढ़ा दिया गया है. काफ़ी जगहों पे सीसी कैमरास लगाए गए हैं, थर्मल कैमरास. थर्मल कैमरास का मतलब ये है कि अगर कहीं पे भी लग रहा है कि एलओसी के इर्द गिर्द कोई शख्स आ रहा है तो उसका जो बॉडी टेम्परेचर है
उसको ये जो है रीड किया जाता है और थर्मल इमेजेस कैच हो जाती हैं कैमराज में। तो इस तरीके की आधुनिक टेक्नोलॉजी का भी इस्तेमाल किया जा रहा है। मैं अपने विजय से कहूँ कि थोड़ा सा यहाँ पे आए और एक चीज़ मैं दिखाने की कोशिश करूँगा थोड़ा पीछे जाके कि किस तरीके के बंकर काफ़ी जगहों पे बनाए गए। एक तो नॉर्मल से जिनमें मिट्टी होती है या जिनमें पत्थर सेंड होते हैं, आप इस तरीके के भी बंकर बनाए जाते हैं, यानी जिसमें पूरा यहाँ पे लोहे से एक जाली बनाई जाती है और उसके बीच में बहुत सारे पत्थर रखे जाते हैं। यानी अगर इस बंकर पे आप देख सकते हैं, अगर इस बंकर पे गोलियां भी आएंगी तो कोई असर नहीं होगा इन पत्थरों पे। अगर कोई शेल भी आएगा या कोई आर्टिलरी शेल भी आएगा तो इस पे ज्यादा असर नहीं हो सकता। यानी कि बंकरों को भी आप LOC के તો જે પ્રકારથી અત્યારે સિદ્ધાર્થ આપ જોઈ રહ્યા છો કે BSF ના જવાનો છે તે ખડે પગે છે, દરેક પર્વત પર નજર છે, ભલે વાદળછાયો જે કહી શકાય કે વાતાવરણ હોય પરંતુ ક્યાં શું થઈ રહ્યું છે તેના પર તેમની બાજ નજર। કેમ કે આ રીતે કરવું પડી રહ્યું છે। પાકિસ્તાનની જે હરકતો છેલ્લી 2 રાતથી રહી છે તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેના કારણે જ અમિત શાહ મહત્વના સમાચાર કે તે બેઠક કરવા જઈ રહ્યા છે। અમિત શાહ બેઠક કરવાના છે બપોરે 12:30 કલાકે નિવાસ સ્થાને બેઠક કરશે, જેમાં BSF ના DG અને CISF ના DG પણ હાજર રહેશે। ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને એક તરફ જવાબ આપવામાં આવી રહ્યો છે, બીજી તરફ અમિત શાહ જે છે તે બેઠક કરવાના હોવાની જાણકારી છે। 12:30 વાગે પોતાના નિવાસ સ્થાને આ બેઠક જે છે તે શરૂ કરશે। BSF ના DG CISF ના DG પણ હાજર રહેશે, એટલે કે BSF ની જે તૈયારીઓ છે, જે રીતે 7 આતંકીઓની ઘૂસણખોરીને નાકામ કરી છે, જૈશના આતંકીઓ હોવાની ઓળખ થઈ છે, બીજી તરફ જે LOC છે જ્યાં આગળ આર્મીને મદદમાં છે BSF, તેમાં પણ વધારો કરવામાં આવશે। અને ગુજરાત જેવા કેટલાક એરિયા જે છે, ગુજરાત છે, રાજસ્થાન છે કે જ્યાં આગળ ફ્રન્ટ લાઇનર તરીકે તેઓ જોવા મળી રહ્યા છે લુબના, તો એ તમામ લોકોને લઈને મહત્વની જાણકારી છે। બિલકુલ, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને અપાયેલા મુંહતોડ જવાબને લઈને કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ પ્રતિક્રિયા આપી છે। કહ્યું છે કે પાકિસ્તાનને સ્ટ્રોંગ મેસેજ ભારતીય સેના તરફથી મળી ગયો છે, તો દેશની દીકરીઓની પ્રશંસા કરી અને નારી શક્તિના કમાલની પણ વાત કરી છે। સેક્રેટરીએ પણ કહ્યું કે અમે સેના ઉપર હુમલો નથી કર્યો, અમે આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર હુમલો કર્યો। અમારો વિરોધ આતંકવાદ સાથે છે અને આતંકથી સુરક્ષા એ અમારો અધિકાર છે, એટલે અમે રિટેલિએટ કરશું, પણ અમે કોઈ ત્યાંની પ્રજાને એને નુકસાન ન થાય એ રીતે, અને અમે સેના ઉપર નહીં પણ સમજી જાજો હવે તમે એના આકાઓ, હવે આ હગી નહીં થાય। આવો એક સ્ટ્રોંગ મેસેજ એ તો મળી જ ગયો છે। તો કથા દરમિયાન આ કહેવામાં આવ્યું છે રમેશભાઈ ઓઝા તરફથી, સ્પષ્ટ છે, તમામ લોકો એ જ વાત કહી રહ્યા છે કે ભારતે જે કાર્યવાહી કરી હતી એ આતંક સામે કરી હતી। જે સમજદાર લોકો છે, જેનામાં સમજ શક્તિ છે, તે તમામ લોકો સમજી ગયા છે, પરંતુ જે નથી સમજ્યું તે છે પાકિસ્તાન। કદાચ પૈસા પણ આતંકીઓ તરફથી જ તેમને મળી રહ્યા છે, ત્યારે મહત્વની વાત છે। બિલકુલ, ગુરુવારે મોડી રાતથી પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પૂંછ શહેરને નિશાન બનાવ્યું છે અને ભારે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એકનું મોત થયું છે, 3 લોકો ઘાયલ થયા છે, ઘણા બધા ઘરો અને વાહનોને પણ ભારે નુકસાન થયું છે। ભારતીય સેનાએ પણ નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપ્યો છે। ફરી એકવાર સિદ્ધાર્થ, જે નિર્દોષ નાગરિકો છે તેમના પર ફાયરિંગ કરવામાં આવી રહી છે। कल रात पाकिस्तान की तरफ से पुंछ शहर को निशाना बनाकर की गई भारी गोलाबारी, जिसके मुंह बोलते निशान आप देख सकते हैं कि पुंछ शहर के अंदर किस प्रकार जो है हालात है बनी हुई है। पाकिस्तान की गोलाबारी से कई घरों को नुकसान पहुंचा है और लगातार पाकिस्तान ने गोलाबारी की है। रात 8:30 बजे से लेकर सुबह 5:30 बजे तक पाकिस्तान ने लगातार गोलाबारी की। और कल रात पाकिस्तान की तरफ से पुंछ शहर को निशाना बनाकर की गई भारी गोलाबारी, जिसके मुंह बोलते निशान आप देख सकते हैं कि पुंछ शहर के अंदर किस प्रकार जो है हालात है बनी हुई है। पाकिस्तान की गोलाबारी से कई घरों को नुकसान पहुंचा है। और તો પાકિસ્તાની મીડિયાનો દાવો છે, હાલમાં જે જાણકારી મળી રહી છે, ડ્રોન હુમલાથી પાકિસ્તાનમાં એક તરફ ફફડાટ જોવા મળી રહ્યો છે। ભારતે વધુ ડ્રોન હુમલા કર્યા છે, જે જાણકારી છે પાકિસ્તાની મીડિયા તરફથી, તે ભારતે વધુ 6 પાકિસ્તાનમાં ડ્રોન ઘુસાડ્યા છે, ડ્રોનથી હુમલો કર્યો છે। પાકિસ્તાને રાજૌરીમાં ગોળીબાર કર્યો અને રાયશી વિસ્તારને નિશાન બનાવ્યા હતા, જે રહીશી વિસ્તારો છે। પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા ડ્રોનને ભારતીય સેનાએ હવામાં જ સંપૂર્ણપણે તોડી પાડ્યા હતા। પાકિસ્તાને રાજૌરી જિલ્લાના ચેલા, મંગલનાથ, મણિકોટ અને ગંભીરના અલાહાબાદ તંડવાલ ગામને નિશાન બનાવ્યું હતું, જેનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ આપી દીધો છે। हरकत एक बार फिर सामने आई, एक बार फिर पाकिस्तान ने सीज़फायर का उल्लंघन किया और रात भर राजौरी जिला में
फायरिंग की गई। राजौरी के नौशहरा सेक्टर हो, मंजाकोट सेक्टर या फिर केरी सेक्टर, पाकिस्तान की तरफ से इन तीनों सेक्टर को निशाना बनाया गया और रिहायशी इलाकों पर निशाना साधा गया। हालांकि पाकिस्तान की तरफ से भेजे गए ड्रोन को हमारे भारतीय सैनिकों ने पूरी तरह से नष्ट किया और पाकिस्तान उस ड्रोन भेजकर जो तबाही करना चाहता था वो उसमें पाकिस्तान को मुंह की खानी पड़ी और ड्रोन पाकिस्तान के पूरी तरह से यहाँ पर तबाह किए गए। इसके अलावा पाकिस्तान ने जो फायरिंग की है उससे टंडवाल एरिया जो कि राजौरी जिला के मंजाकोट सेक्टर में आता है, साथ साथ मंगननाड़ और चल्हास विलेज के साथ केरी सेक्टर के दूसरे गाँव में भी लोगों को नुकसान का सामना करना पड़ा। कहीं घरों को नुकसान पहुँचा है, कुछ गाड़ियों को भी पाकिस्तान की शेलिंग की वजह से नुकसान पहुँचा है। पाकिस्तान की शेलिंग का भारतीय फौज ने मुंहतोड़ जवाब दिया है। किसी भी जानी व माली नुकसान की खबर राजौरी जिला से अभी तक नहीं है। न्यूज़ 18 के लिए राजौरी से शक्ति शर्मा। તો જમ્મુ અને કાશ્મીર તેમજ કુપવાડા જિલ્લામાં સરહદ પર આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો છે। પાકિસ્તાની ગોળીબારની કરના અને કેરનમાં રહેણાંક મકાનોને ભારે નુકસાન થયું હતું, જેના કારણે લોકોમાં ગભરાટ પણ ફેલાયો છે। સાથે મહત્વપૂર્ણ સમાચાર, પેટ્રોલ અને ડીઝલને લઈને તમામ આઉટલેટ્સ પૂરતા છે, જથ્થો ઉપલબ્ધ છે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। पर जो है लगातार जो है गोलाबारी होती रही और लोग जो हैं छुपे रहे। कई सारे लोग जो हैं अभी तक उनका अभी पूरी तरह से जो है करना में पता भी नहीं चल रहा है कि कितना नुकसान और ज़्यादा हुआ है। जो बंकर्स हैं वो यहाँ पे इतने ज़्यादा नहीं है कि लोग उनमें छुप सकें। अलग कम्युनिटी बंकर हैं अलग अलग जगह पे। ऑपरेशन सिंदूर के बाद पूरे जम्मू कश्मीर के साथ साथ कुपवाड़ा जिले यानी कि शुमाली कश्मीर में भी सरहदें उफान पर थी। रात भर पाकिस्तान की जानिब से इस पार गोलाबारी हुई जिसका हिंदुस्तानी फौज ने करारा जवाब दिया। ताहम गोलाबारी इस कदर शदीद थी कि लाइन ऑफ कंट्रोल जो है वो फान पर थी और पूरा इलाका दहल उठा। यानी कि शुमाली कश्मीर की अगर हम बात करेंगे, रात भर शुमाली कश्मीर जो है वो दहल उठा और गोलाबारी इस कदर शदीद थी कि पूरी ज़मीन हिल रही थी। यानी कि इस बार आर्टिलरी का भी जो है उन्होंने इस्तेमाल किया। तमाम हिंदुस्तानी फौज लगातार जवाबी कार्रवाई कर रही थी। ताहम इस कार्रवाई में करना और केरी सेक्टर में भारी तबाही मच गई। सबसे ज्यादा तबाही जो है वो करना सेक्टर में देखने को मिल पा रही है और आपको हम दिखाने की कोशिश करेंगे कि रात भर जो है करना सेक्टर में किस तरह की तबाही हुई। रिहायशी मकान जमीन बोस हो चुके हैं जबकि दर्जनों मकान जो हैं वो राख के ढेर में तब्दील हो गए। वही केरिन सेक्टर में भी तबाही मच गई है, वहाँ पर भी कई मवेशी हलाक हो चुके हैं, रिहायशी मकानों को नुकसान पहुँचा है। मस्जिद सेक्टर में भी जो इतलात आई थी कि वहाँ पर भी जो है शेलिंग हुई, नवगाम सेक्टर में भी। यानी कुल मिलाकर पूरा शुमाली कश्मीर जो है वो आज उफान पर था। रात भर गोलाबारी का सिलसिला जारी था। हिंदुस्तानी फौज जवाबी कार्रवाई कर रही थी। पहले इंतजामिया ने लोगों से ये कहा था कि वो अलर्ट हो जाए, ब्लैकआउट करें, रोशनी घरों में न जलाए, मोमेंट न करें, जिसके साथ ही आज इंसानी जानों का जिया न हुआ, यानी कि जानी नुकसान नहीं हुआ लेकिन इमलाक तबाह हो गई। यानी कि लोगों का कहना है कि बाहर से इस कदर गोलाबारी हो रही थी कि पूरा इलाका जो है वो दहल उठा। यानी कि रात भर लोग खौफ और डर के साए में जी रहे थे। लोग सिर्फ यही दुआ कर रहे थे कि कोई जानी नुकसान न हो और लोग रात भर होशियार थे। कुछ लोग बैंकरों में थे लेकिन अभी वो खौफ और डर में हैं, वो बाहर नहीं निकल रहे क्योंकि वक्फे से बताया जा रहा है कि लाइन ऑफ कंट्रोल पर फिर से वक्फे से गोलाबारी का सिलसिला जारी है। न्यूज़ 18 रात भर आवाम को पल पल की खबरें दे रही थी क्योंकि लोग सिर्फ न्यूज़ 18 को देख रहे थे और लोग खबर सुन रहे थे कि किसी जगह कोई जानी नुकसान तो नहीं हुआ है। लेकिन पूरे जम्मू कश्मीर के साथ साथ जो रात भर की कहानी थी वो शुमाली कश्मीर में भी वही थी। नेटवर्क 18 के लिए एलओसी से यायासू। महत्वपूर्ण समाचार, सोशल मीडियाમાં અફવા ફેલાવનારાઓ સાવધાન, દેશ વિરોધી ટ્વીટ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે। 4 લોકો સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટા મેસેજ કરીને દેશની સેનાનું મનોબળ તોડવા અને દેશ વિરોધી ટ્વીટ કરનારાઓ સામે કાર્યવાહી। હજુ પણ જો કોઈ આ પ્રકારની માહિતી ફેલાવશે તો કાર્યવાહી કરવામાં આવશે। મોટા અને મહત્વપૂર્ણ સમાચાર છે, સોશિયલ મીડિયામાં અફવા ન ફેલાવી, અફવા ફેલાવનારાઓ સાવધાન રહેજો કારણ કે જો ખોટી માહિતી ફેલાવશો તો કાર્યવાહી કરવામાં આવશે। દેશ વિરોધી ટ્વીટ કરનારાઓ સામે કાર્યવાહી થઈ રહી છે। 4 લોકો સામે ફરિયાદ પણ નોંધાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે સોશિયલ મીડિયાને લઈને કારણ કે સોશિયલ મીડિયા એક મજબૂત માધ્યમ છે। કોઈ પણ જાતની અફવા ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે। તો